મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના પડઘા શમ્યા નથી અને ડોક્ટરો દ્વારા આખા દેશમાં આંદોલન કરવામાં આવ્યું। તેની વચ્ચે અમદાવાદમાં જ ડોક્ટરો પર હુમલો કરવામાં આવ્યો। અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે ઝેરી દવા પીનાર એક દર્દી સારવાર માટે લાવવામાં આવ્યો હતો। ઇમરજન્સી સેન્ટરમાં લાવી હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દર્દીની સારવાર માટે દર્દીના સગાને કઈ દવા પીધી છે, કેવી રીતે ઘટના બની એ વિગત પૂછી રહ્યા હતા। તે દરમિયાન દર્દીના સગાએ રેસિડેન્ટ ડોક્ટર સાથે બોલાચાલી કરી મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં દર્દીના કુટુંબીજનોએ સારવાર બાબતે ઉગ્ર બોલાચાલી કરી રેસિડેન્ટ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું। જો કે બહાર હાજર સિક્યોરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ડોક્ટરને છોડાવવામાં આવ્યા હતા। આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ ઇમરજન્સી સારવારથી પણ અળગા રહ્યા હતા। જો કે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરોએ તેમને સમજાવવામાં આવતા ફરીથી કામગીરી શરૂ કરી હતી।